બિલકુલ મુકુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? દર્શક મિત્રો, વાત કરીએ આપણે ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસર. શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. ધન સંબંધિત આજે વધારો થતો જણાય. સમસ્યાઓની અંદરથી આજે માર્ગદર્શન મળી શકે અને આજે તમારી માતાના સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર ઘણી બધી પરિસ્થિતિઓની અંદરથી તમને માર્ગ મળતો જણાશે. વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવની પૂજા કરો. ભગવાન શિવના મંદિરે જાઓ, ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરો. વિશેષ તમને લાભ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ઉત્સાહની અંદર આજે વધારો થઈ શકે. ભાઈઓ અને પરિવારના સભ્યોનો સુંદર મજાનો સહકાર મળી શકે. અમૂલ્ય વસ્તુ મેળવવાની આજે સુંદર મજાની તક મળતી જણાય અને આજે મહત્વપૂર્ણ નિર્ણયો ન લેવા તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસમાં આપે સારો લાભ જોઈએ છીએ તો શિવજીના મંદિરે જઈ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. બિલ્વપત્ર અર્પણ કરવાથી અવશ્ય આપને સુંદર મજાનો લાભ મળી શકશે. જય ગણેશ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ. આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત બનતી જણાશે. ધન, પદ, પ્રતિષ્ઠા એની અંદર વધારો થઈ શકે અને પરિવાર અને સંતાનોના પ્રશ્નને તમે હળવા બનાવી શકો. તમારી માતાના આશીર્વાદથી તમને વિશેષ પ્રકારની ધન પ્રાપ્તિ થતી જણાશે. આજે સારો લાભ જોઈએ છીએ તો શિવજી ઉપર કાળા તલ અને દૂધનો અભિષેક કરો. વિશેષ લાભ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. યાત્રા પ્રવાસથી આજે સુંદર મજાનો તમને લાભ મળી શકે. સન્માનની પ્રાપ્તિ થાય, લાભ મળતો જણાય, પરંતુ સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી જરૂરી છે. કારણ વગરનો તણાવ, કારણ વગરનું ટેન્શન, કારણ વગરની ચિંતા, એનાથી આજે તમે દૂર રહેજો. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર મેન્ટલી થોડું ઘણું ડિસ્ટર્બન્સ દૂર થાય, સારો લાભ મળી શકે માટે મનના કારક ચંદ્રદેવ અને ચંદ્રના અધિષ્ઠાતા દેવ ભગવાન શિવ એ ભોળાનાથની આજે આરાધના કરજો. તમને વિશેષ લાભ મળતો જણાશે. જય ગણેશ. ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ દર્શક મિત્રો પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. પિતા અને વડીલોના સહકારથી તમને સારો લાભ મળી શકે. ભાગ્યમ ફલતિ સર્વત્રમ. ભાગ્ય બળની અંદર વધારો થાય ને પરિવારની અંદર તણાવ, ટેન્શન, ચિંતાનું વાતાવરણ રહી શકે. વાણી ઉપર તમારે સંયમ રાખવો બહુ જ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ શિવજીના મંદિરે જવાનું. આજના દિવસની અંદર જલનો અભિષેક કરો, બેટર રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે પારિવારિક જીવન તમારું સુખમય, આનંદમય, હર્ષમય બનતું જણાશે. સંતાન પક્ષ તરફથી તમને સારો લાભ મળી શકે અને ધન પ્રાપ્તિ માટે આજે ઉત્તમ યોગો જણાઈ રહ્યા છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડી સાવધાની રાખજો. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર શિવજીના મંદિરે જવાનું, ચંદનવાળા જલનો અભિષેક કરવાનો. વિશેષ તમને લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત કરીએ આપણે સાતમી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વ્યવસાયિક બાબતે થોડી ઘણી તકલીફોનું પ્રમાણ રહેતું જણાશે. કારણ વગરની ચિંતાનો અનુભવ થઈ શકે. જૂના સંબંધી મિત્રોની મિલન મુલાકાત થાય અને ધનહાનિની સંભાવનાઓ વધી શકે એમ છે. સારો લાભ જોઈએ છીએ તો તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શંકરના મંદિરે જવાનું. આજના દિવસની અંદર પંચામૃતનો અભિષેક કરવાનો. વિશેષ લાભ મળશે. વાત કરીએ દર્શક મિત્રો વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિ કે જેના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. હરીફાઈ વાળા કામકાજની અંદર વિજય થતો જણાશે. સ્વાસ્થ્ય બાબતે સાચવવું આજે બહુ જરૂરી છે. અટવાયેલા કામ તમારા અવશ્ય પરિપૂર્ણ થતા જણાય ને વિરોધીઓ પરાજિત થતા જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો ભગવાન શિવ ઉપર અત્તરનો અભિષેક કરો. વિશેષ તમને લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત કરીએ નવમી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ.
આર્થિક યોજનાઓ આજે તમે સફળ બનાવી શકશો. આજના દિવસની અંદર ધન રાશિવાળા જે જાતકો છે એને સન્માનની પ્રાપ્તિ થઈ શકે, ધનની પ્રાપ્તિ થઈ શકે, સંતાન સંબંધિત સુખ પણ આજે સારું મળી શકે. વ્યવસાયની અંદર આજે નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે. આજે સારો લાભ જોઈએ છે તો ધન રાશિવાળા જાતકોએ ભગવાન શંકરના મંદિરે જવાનું, ત્યાં જઈ અને આજે ભગવાન શિવની પંચોપચારથી પૂજા કરવાની વિશેષ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખરે જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. વ્યવસાયની અંદર, રોજગારીની અંદર સારી સફળતા મળતી જણાય. મકાનનું સુખ આજે તમને સારું મળી શકે. નવા વાહન લેવાના યોગ પણ આજે સારા બની રહ્યા છે. ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો તમારે બહુ જરૂરી છે. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભગવાન ભોળાનાથની પૂજા કરો. એ ભોળાનાથની આરાધના તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે અને તમને સારો લાભ અપાવી શકે. મુકુંદભાઈ, હવે કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત દર્શક મિત્રો કરીએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, સ અને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. ઘર વપરાશની ચીજોની અંદર આજે વધારો થઈ શકે. આજીવિકાની અંદર નવી નવી તકો મળતી જણાય ને પરિવારથી સામાન્ય તણાવ, ટેન્શનનું વાતાવરણ જણાય. આવક અને જાવકનું પ્રમાણ આજે જળવાઈ રહેતું જણાશે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે તો ભગવાન ગણેશની પૂજાની સાથે ભગવાન શિવની પૂજા કરો, વિશેષ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ ને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. વ્યવસાયિક યોજનાઓ આજે તમે પૂર્ણ કરી શકો. ચામડી અને પેટને લગતી સામાન્ય તકલીફો રહેશે. પરિવારજનોનો સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાય અને ભાગીદારીવાળા કામકાજમાં સાચવીને કામ કરવું બહુ જરૂરી છે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો શિવજીના મંદિરે જવાનું, રુદ્રાભિષેક કરવાનું. નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય છ, આ શ્લોક દ્વારા રુદ્રાભિષેક કરો, વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ.